સુરેન્દ્રનગરની વાત કરીએ, પશ્વનાથ સોસાયટી નજીકના વિસ્તારોમાં વરસાદી પાણી અને ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ભરાવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। મહિલાઓ સહિત લોકો મહાનગરપાલિકાની કચેરીએ વિરોધ કરવા પહોંચ્યા હતા। આ ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવો ભય છે અને લોકોની ચિંતા વધી છે। તાત્કાલિક આ પાણીના નિકાલની માંગ કરવામાં આવી। સામે જીનનું ગ્રાઉન્ડ છે, ત્યાં ઘરો તો એસાની જેટલી બધી વિંગ છે એ બધાનું પાણી અમારા ઘરની સોસાયટી પાસે આવે છે અને એ પાણી એટલું બધું ગંદુ હોય છે ને અમે છેલ્લા 2 થી 3 વર્ષથી એટલા બધા હેરાન થઈએ છીએ કે એનો કોઈ ઉકેલ આવતો નથી ને અત્યારે એટલું ગંદુ પાણી ઉભરાય છે કે બધાના ઘરમાં ઘૂસી જાય છે। તો આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે વિનંતી। આ પાણી એટલું બધું ગંદુ છે કે 4-5 છોકરા માંદા પડી ગયા। જો એની સારવારમાં કંઈ કમી આવી અને કંઈ પણ તકલીફ થશે તો આપ નામદારશ્રી તથા કલેક્ટર સાહેબ આ બાબતમાં જવાબદાર રહેશે અને ફરીથી અમે જો કંઈ પણ જલ્દીથી નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે થાળી, વેલણ, ઢોલકા અને અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા સુરેન્દ્રસિંહ ઝાલાની જે પ્રતિમા છે એમની આગળ અમે ઉપવાસ